દાહોદમાં કોંગ્રેસના યુથ નેતાઓની લીંબડી મુકામી સંસદમાં હાલ 75 વર્ષની ગૌરવવંતી સંવિધાન વિશેની ચર્ચામાં અમિત શાહના નિવેદનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સંવિધાનના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર ઉપર ટિપ્પણી કરતા વિપક્ષી દળોમાં મામલો ગરમાયો હતો અને ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ કરવામાં આવી હતી। જેને લઈને આજરોજ દાહોદમાં કોંગ્રેસના યુથ નેતાઓ દ્વારા વિસ્તૃત કારોબારીની બેઠક લીંબડી મુકામે યોજવામાં આવી હતી, જેમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ગુજરાત સેવાદળના પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ દાહોદ કોંગ્રેસના માજી સાંસદ ધારાસભ્યો અને જિલ્લા પ્રમુખ, શહેર પ્રમુખ સહિત યુથ કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિસ્તૃત કારોબારીની બેઠક યોજવા પહેલા આ તમામ નેતાઓ વિશ્રામ ગૃહ ખાતે રોકાયા હતા, જેમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી। ત્યારે બાબા સાહેબ આંબેડકરના ફોટો બતાવી બાબા સાહેબ આંબેડકરે તેમના બનાવેલા સંવિધાન પ્રત્યે પ્રેમ દર્શાવ્યો હતો। લોકસભામાં દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરાયું છે, અમે આને સાંખી લેવા નથી તેમ જણાવ્યું હતું। દેશભરના એસટી, એસસી અને ઓબીસીના લોકો ભેગા મળી આંદોલન કરીશું તેમજ મહીસાગરના કલેક્ટર નેહા કુમારે દલિત સમાજના યુવક ઉપર નિમ્ન કક્ષાની ભાષાનો ઉપયોગ કરી આદિવાસી, દલિત અને ઓબીસી વર્ગના લોકોનું અપમાન કર્યું છે તો તેના ઉપર પણ ફરિયાદ થવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું હતું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના આદિવાસી સમાજના લોકોની જમીન ઉપર કોરિડોર હાઈવે નીકળ્યા બાદ હવે એરપોર્ટ બનાવવા માટે તેમની જમીનો લેવામાં આવી રહી છે, તેને લઈને પણ વિરોધ દર્શાવી કેન્દ્ર અને રાજ્ય સરકાર વિરુદ્ધ આક્ષેપો મૂકી વિરોધ કરાયો હતો। એ નિવેદન સાથે હું આજે પણ મજબૂત રીતે મારા પોતાના નિવેદનની સાથે છું, કારણ કે કોંગ્રેસ પાર્ટીમાં તો બ્રાહ્મણથી લઈ, જૈનથી લઈ, પટેલથી લઈ, દલિત હોય, દરબાર હોય, લઘુમતી હોય, કોંગ્રેસ 18 આલમની પાર્ટી છે, 36 કોમની પાર્ટી છે। કોંગ્રેસ ક્યારે કોઈની સાથે ભેદભાવ નથી કરતી, પણ ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી જે શાસન કરે છે, આ 30 વર્ષના શાસનમાં એસસી, એસટી, ઓબીસી, લઘુમતીને તે લોકો નાગરિક પણ ગણવા તૈયાર નથી। એટલે એસસી, એસટી અને ઓબીસી જેના મતોથી ચૂંટાઈને આવે છે એના ભાગે શું આવ્યું? ગુજરાતના હોમ મિનિસ્ટરનું લિસ્ટ લો, ગુજરાતના જેને આ લોકો મલાઈવાળા ખાતા કહે છે, કારણ કે એમને મલાઈ ખાવાની એમને ટેવ છે, એટલે એ બધા જ ખાતાઓ જે છે એમાં માત્ર ને માત્ર બીજેપી જ કેમ હોય છે? આ સવાલ છે। મેં એક સવાલ બીજો પણ પૂછ્યો છે હમણાં, તમને કદાચ આધારે એ સવાલમાંથી ઓર વિગતો મળશે। ગુજરાતમાં 110 યુનિવર્સિટી છે, આ 110 યુનિવર્સિટીમાંથી માત્ર એક જ આદિવાસી વાઇસ ચાન્સેલર, અને એ પણ બિરસા મુંડા યુનિવર્સિટીનો કે જેનું મકાન છે, આ જમીન છે। માત્ર 2 જ દલિત વાઇસ ચાન્સેલર, માત્ર 2 જ ઓબીસી વાઇસ ચાન્સેલર, તો બાકીના 105 કોણ છે? આના સવાલો પૂછવા જોઈએ। ગુજરાતની અંદર સિવિલ હોસ્પિટલો જે મારા ને તમારા પરસેવાની કમાણીથી અથવા આપણા વડવાઓના પરસેવાની કમાણીથી બનેલી છે, ટેક્સથી બનેલી છે, આ બધી જ સિવિલ હોસ્પિટલો ચેરિટેબલ ટ્રસ્ટોને અને પ્રાઇવેટ કોર્પોરેટને આપવાનું ચાલી રહ્યું છે। આમાંથી એક પણ એસસી, એસટી અને ઓબીસીને કેમ નહીં? માત્ર કહેવાતા સવર્ણો અને બીજેપીને જ કેમ? સવાલ તો ઉભા થશે ને મિત્રો। જીવતે જીદ અમારી ઉઘાડી આંખે આજ જન્મમાં અસ્પૃશ્યતાની નાબૂદી જોઈએ છીએ। સફાઈ કામદારી ગટરમાં ઉતરીને મરવું ન પડે, મહિલાઓનું, આદિવાસીનું, ઓબીસીનું, દલિતોનું શોષણ ન થાય અને જાતિના નામે થતી હિંસા ખતમ થાય, જાતિ વિહીન સમાજની રચના થાય, સમાનતા અને માનવતા પ્રસ્થાપિત થાય, એવો દિવસ સ્વર્ગમાં જઈને નહીં, ઉઘાડી આંખે આ જન્મમાં અમારે જોઈએ છે। અને એટલા માટે અમે ડોક્ટર આંબેડકર કરીએ છીએ અને ડોક્ટર આંબેડકર કરવાના। તમને તમારું મનુસ્મૃતિ અને ગોડસેનું રટણ મુબારક। અમે જય ભીમ બોલીશું, ડોક્ટર આંબેડકર જિંદાબાદ બોલીશું અને બાબા સાહેબના બંધારણની વાત કરીશું। સાથોસાથ ગુજરાતની અંદર 23 ઓક્ટોબરના દિવસે નેહા કુમારી મહીસાગર કલેક્ટરે પણ દલિત ને આદિવાસી 90% એટ્રોસિટીઝના કેસ બ્લેકમેલિંગ માટે કરે છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ હતા ત્યારે ઓબીસી માલધારી સમાજની બહેનોને દંડો લઈને માર્યા અને એમને પણ હરામી સાલા શબ્દોથી નવાજ્યા। આ જાતિવાદી માનસિકતાવાળા કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં આવે, અમિત શાહનું રાજીનામું માંગવામાં આવે। આ માંગણીને લઈને ઉગ્ર આંદોલન તરફ અમે જઈ રહ્યા છે। એની આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છીએ અને બાદ પણ ભારત સરકાર, ગુજરાત સરકાર ન જાગી તો આવનારા દિવસોમાં એક પ્રચંડ આંદોલન અને સ્વાભિમાન સંમેલન અમે દાહોદની ધરતી પર કરવાના છીએ।